brought to you by Skill Fantasy. स्किल फैंटेसी पे जीतो लाखों के कैश प्राइजेस। क्रिकेट का असली मजा अब सिर्फ देखने में नहीं, स्किल फैंटेसी के साथ खेलने में है। डाउनलोड करना तो बनता है। અમદાવાદમાં દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે 8 દિવસ વીતી ચૂક્યા છે। આ 8 દિવસ દરમિયાન શું ઘટના બની તેની આજે વાત કરીશું। અમદાવાદમાં 12 જૂનના રોજ કરુણવંતી વિમાન દુર્ઘટના બની હતી। એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન મેડિકલ હોસ્ટેલના એક ઇમારતમાં ટકરાય છે, ત્યારબાદ બ્લાસ્ટ થાય છે, જેમાં અત્યાર સુધી પોલીસના જણાવ્યા અનુસાર 222 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે અને મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યા છે। આ દુર્ઘટનામાં મોટી માત્રામાં પેસેન્જરનો સામાન મળી આવ્યો હતો, જેમાંથી મોટો ભાગનો સામાન બળીને ખાખ થયો છે। પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 100 જેટલા મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે। આ મોબાઈલ ફોનને FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે, કારણ કે FSLની તપાસથી જો કોઈનો પેસેન્જરનો વિડીયો ફોન શરૂ હોય અથવા કોઈ વિડીયો શૂટ કરતું હોય અથવા કોઈ સાથે વાતચીત કરતું હોય તો એક મહત્ત્વના પુરાવા તરીકે માહિતી બહાર આવે, કાં તો અન્ય કોઈ માહિતી પણ આ માટે બહાર આવી શકે છે। આ માટે FSL તપાસ માટે પણ આ મળેલા મોબાઈલને મોકલવામાં આવ્યા છે। આ ઉપરાંત 318 જેટલા DNA સેમ્પલ પણ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે, એટલે કે મૃત્યુઆંક 318 અત્યાર સુધીનો સામે આવ્યો છે। હજુ પણ ઘટના સ્થળે કામગીરી ચાલી રહી છે અને ફાયર બ્રિગેડના જવાનો એ રેસ્ક્યુ કામગીરી અને લોકોના માનવ કંકાલ મળી રહ્યા છે। દિવસે દિવસે માનવ કંકાલ મળી રહ્યા છે। એક બાજુ પ્રશાસન જે મૃતકના પરિવારજનોને પણ કહી રહ્યા છે કે તેઓ આ મૃતદેહની કોફિનને ન ખોલે, કારણ કે એટલી ખરાબ હાલતમાં મૃતદેહ થઈ ચૂક્યા છે, બળીને ખાખ થઈ ચૂક્યા છે, કેટલાકમાં માનવ કંકાલ જ માત્ર મળી રહ્યા છે। ત્યારે આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે પત્રકાર પરિષદને સંબોધી હતી। આ દરમિયાન તેમણે બ્લેક બોક્સ અંગે પણ ચકાસણી કરવામાં આવશે। બ્લેક બોક્સની ચકાસણી બાદ સમગ્ર માહિતી સામે આવી શકે છે કે આ જે દુર્ઘટના બનવા પાછળનું કારણ શું છે। અત્યારે આપણે સાંભળીએ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે શું કહ્યું તે જાણીએ। ત્યાંની ટીમ બનાવી, ત્યાં બંદોબસ્ત સાઇટ ઉપરની ટીમ, પછી એ હોસ્પિટલમાં લગભગ 1000 પોલીસના માણસો મોકલ્યા। ત્યાં એક જોઈન્ટ કમિશનર ક્રાઇમના હસ્તક બધા બંદોબસ્તની જવાબદારી બોડીઓને સોંપવાની, ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર 2ના હસ્તક આખી ટીમો બનાવી અને એ તરત જ આપણે ઇન્વેસ્ટિગેશનના કામમાં પણ લાગી ગયા હતા। તમે જુઓ તો અમે ઇન્વેસ્ટિગેશનમાં પહેલે આપણે તરત સ્ટેશન ડાયરીની એન્ટ્રી કરવાની, એડી દાખલ કરવાની, પછી પોલીસનો ઇન્ક્વેસ્ટનો કામ હોય છે, ઇન્ક્વેસ્ટ ભરવાનું, ઇન્ક્વેસ્ટ ભર્યા પછી ડૉક્ટરોને કામ શરૂ થાય છે, એને પોસ્ટમોર્ટમ કરવાનું, DNAનો સેમ્પલ લેવાનું। તો આવી સિચ્યુએશનમાં જો ડિટેલ પોસ્ટમોર્ટમ થાય તો એમાં ખાસા ટાઈમ લાગે, એટલે પોલીસ કમિશનરને એવી સત્તા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની ગાઈડલાઇન્સમાં કે ડિટેલ પોસ્ટમોર્ટમ જે હોય ને કે બોડીમાં અંદર એનો કિડની કેવા છે, લીવર કેવા છે, આ બધું લખવાની જરૂર નથી। એ એક પાર્શિયલ ઓટોપ્સી એ ઓર્ડર કરી શકે, એ મેં તરત જ ત્યાં ઓર્ડર કર્યા અને એના પછી સેમ્પલ લઈને ત્યાં પોલીસ સાથે FSL લેબમાં પહોંચાડવાની કાર્યવાહી કરી। તો આ જે ક્રેશ છે એ 140 બપોરે થયા હતા અને જે આ બધી પ્રોસેસ થઈને પોલીસ સેમ્પલ લઈને ગાંધીનગર FSLમાં રાતના એ 12 તારીખના જ રાતમાં 00:19 hours મતલબ 11 કલાકની ઓછા સમયમાં આપણે ત્યાં સેમ્પલ લઈને ત્યાં પહોંચાડી દીધા। એટલી ફાસ્ટ કામ હતું। પછી જે રિલેટિવ્સ આવ્યા, હવે 140 એ ક્રેશ થયા છે અને રિલેટિવ્સના સેમ્પલ પણ આપણે તરત જ લેવા માટેની એક અલગ ટીમો બનાવી। લગભગ 200 પોલીસ અને એમાં 10 ઇન્સ્પેક્ટરના હસ્તક 200 પોલીસ રાઇટરો હોય છે જે આ બધા કામમાં લાગ્યા। એ 8:30 એ ત્યાં એના જે સેમ્પલ છે DNAના રિલેટિવ્સના 51 રિલેટિવ્સના સેમ્પલ ત્યાં પહોંચાડી દીધા। હવે જુઓ કે લેસ દેન 7 hours અને DNAની પ્રોસેસ પણ બહુ ફાસ્ટ થઈ છે। આપણે રાતના 12:20 સેમ્પલ ત્યાં પહોંચાડ્યા, એટલે 13 તારીખની અર્લી મોર્નિંગ ગણી શકાય અને 14 તારીખે લગભગ 9:45 વાગે ફર્સ્ટ DNAની રિપોર્ટ આપણને મળી ગઈ, એટલે લેસ દેન 36 hours ઓફ મતલબ એને રિસીવ કર્યા પછી। એટલે આપણે FSL જે છે એ બહુ લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જિત છે, એના સોફ્ટવેરના યુઝ કર્યા છે, કેમ કે આ એક સેમ્પલને જો આપણે મેચ કરવા જઈએ તો બહુ ટાઈમ લાગે દરેકના સ્ટ્રેન્થ સાથે। તો એ પણ આપણે તરત જ રિઝલ્ટ આવવા શરૂ થઈ ગયા હતા। તો ટૂંકમાં કહી શકાય કે આ એક હિસ્ટોરિક કામ
પોલીસે જ નહીં, તમે એમ્બ્યુલન્સના કામ જુઓ, ફાયર ફાઇટર્સ જે છે, આપણા બીજા પેરામિલિટરી ફોર્સિસ છે, હોસ્પિટલમાં જુઓ ડૉક્ટર્સ છે, પર કેટલા કમિટેડ તરીકેથી કામ કર્યા છે. તો હું કહી શકું કે આપણા પોલીસ જે આપણે પરિવારના જે તમામ લોકો છે એ બધા ખભાથી ખભા મલાવીને કામ કર્યા છે. અને જે બોડી હેન્ડઓવરના જે કાર્યવાહી છે, હવે જેના અમુક લોકો જે હતા જેના ફેસ આઈડેન્ટિફાઈ થયા હતા, જે લોકો કમ્પાઉન્ડમાં હતા કે ત્યાં ડૉક્ટર્સ હતા, અમુક જે ડેથ થઈ હતી એની ડીએનએની કંઈ જરૂર નહીં હતી. એટલે એ લોકોની બોડી 12 તારીખે 140 એક્સિડન્ટ થયા છે અને 13 તારીખે 8:30 વાગે પહેલી બોડી આપણે રવાના થઈ ગઈ હતી પોલીસ એસ્કોર્ટ સાથે, અને 9 વાગે 2 બોડી બી. એટલે લેસ દેન 24 અવર્સથી પણ પહેલાં, એટલે 24 નહીં, એનાથી મને લાગે કે ખાસા ઓછા સમયમાં જ બોડી રવાના થઈ ગઈ હતી. તો એટલા ફાસ્ટ કામ થયા છે. આપણે ત્યાં જે છે જો વિક્ટિમ્સની ફેમિલી છે એના પણ પોલીસ સાચવી રહી છે, અને એના જે રિપોર્ટ હોય છે ને, એટલે કમ્પન્સેશન માટે એના બધા કાગળો જોઈએ, એના સ્ટેશન ડાયરીની એન્ટ્રીના ઉતારા, ઇન્ક્વેસ્ટના કોપી, પોસ્ટમોર્ટમની કોપી, એના મરણના દાખલા, એના જે સામાન આપણે એની બોડીથી જે મળ્યા છે સામાન, એને પણ એ સોંપવાની કાર્યવાહી, આ પણ તમામ કાર્યવાહી પોલીસ એક સાથે જ કરી રહી છે. અને એ એમ્બ્યુલન્સ સાથે એ લોકોના પરિવાર માટે પણ સરકારે ગાડી આપી છે, અને પોલીસની એસ્કોર્ટ સાથે એ લોકોને આપણે એના ઘરના જ્યાં જવાનું છે એ પહોંચાડી રહ્યા છે. 214 ડીએનએ અત્યાર સુધી મેચ થઈ ગયા છે, અને 8 બોડી જે આપણે ફર્સ્ટ ટાઈમ હેન્ડઓવર કરી, એટલે 222 કહી શકાય કે મેચિંગ થઈ ગયા છે. અને 204 બોડી આપણે 8 લોકોને મિલાવીને અત્યાર સુધી હેન્ડઓવર કરી દીધી છે. અને આ જે છે અત્યારે ડીએનએના મેચિંગ પ્રોસેસ ચાલુ છે, કેમ કે અમુકના રિલેટિવ્સ અત્યાર સુધી અમુક આવી રહ્યા છે. આ પ્રોસેસ ચાલુ જ છે અને શોર્ટલી આ પૂર્ણ થઈ જશે. એટલે અમે તરત જ પહેલાં તો આ ઇમરજન્સી છે એટલે આપણે તરત જ માનનીય ગૃહમંત્રી શ્રી, ડીજીપી સાહેબ, એસીએસ હોમ સાહેબ કો સૌથી પહેલાં મેં જાણ કરી. પછી અહીંયા સૂચના આપી કે બધા મોબિલાઇઝેશન માટે, અને ટ્રાફિકના જે ઇસ્યુ આમે થાય છે, ગ્રીન કોરિડોર આપવા માટે, તરત ગ્રીન કોરિડોરની આપણે અરેન્જ કરવા માટે ટ્રાફિકને જાણ કરી, ફોર્સિસના મોબિલાઇઝેશન કર્યા, એરિયાને કોર્ડન કરીને એના રેસ્ક્યુ કરવાના છે. રેસ્ક્યુની કાર્યવાહીને જે મદદ થાય, અને ટૂંકમાં આ છે કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના એ જે ટેન્ડર્સ હોય છે, ફાયર બ્રિગેડ ટેન્ડર, એને કોઈ રૂકાવટ મળવી નહીં જોઈએ, આ રીતેની આપણે વ્યવસ્થા કરી. ત્યાં એક ટીમો બનાવી, ત્યાંના એક એડિશનલ કમિશનર જે સાઇટ ઉપર છે, એડિશનલ કમિશનર સેક્ટર 1ના એના ઇન્ચાર્જ બનાવ્યા. હોસ્પિટલના બંદોબસ્ત વગેરેની કાર્યવાહી માટે અને બોડીના હેન્ડઓવર માટે જેસીપી ક્રાઇમના કાર્યવાહી જિમ્મેવારી સોંપી, અને ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર 2ને એ જવાબદારી સોંપી. કેમ કે આ બધું જ પેરેલલ પ્રોસેસિંગ થવાના છે, ઘણા બધા આ પણ કામ ચાલે, રિલેટિવ્સના સેમ્પલ પણ લેવાનું, ડેડ બોડીના પણ સેમ્પલ લેવાના, એ બધા એક ટીમો બનાવીને આપણે ખરેખર વ્યવસ્થિત કોઓર્ડિનેશનથી કાર્યવાહી કરી છે. નહીં, અત્યારે જે છે શોર્ટલી આ બધું ક્લિયર થઈ જશે કે કેટલા ડીએનએના થયા છે, કેમ કે આપણે તો લગભગ 318 તો પાર્ટ જે છે ને, જુદા જુદા પાર્ટો મોકલ્યા છે, રિલેટિવ્સ પણ આવી રહ્યા છે. કેટલી એક્ઝેક્ટ ડેથ છે એનો પણ આંકડો વિધિન આઈ થિંક 2-3 ડેઝ ક્લિયર થઈ જશે. એક્ઝેક્ટ આપણે કહીએ જઈએ તો એ વ્યાજબી. તો આજે અત્યંત કરુણાવંતી દુર્ઘટના બની હતી, તેને લઈને હજુ પણ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ઘણા મોટા નેતાઓથી લઈને ઘણા મોટા લોકો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહે પણ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને કામગીરી નિહાળી હતી. આ અંગે પોલીસે જે એકમાત્ર બચેલા વિશ્વાસકુમાર નામના વ્યક્તિનું પણ નિવેદન નોંધ્યું છે અને આગળ જે તપાસ હાથ ધરી છે. તો થોડા દિવસ બાદ એક રિપોર્ટ રજૂ થશે, ત્યારબાદ દુર્ઘટનાનું સાચું કારણ સામે આવશે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આવા ગુજરાતના તમામના મહત્ત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ધન્યવાદ.